ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના જ છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારીને મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી ને એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવેલ છે. બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા. એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી. આરોપીએ પોતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ થયેલી.